યુરોપના લક્ઝમબર્ગમાં નોકરી આપવાનું કહી 4.49 લાખ પડાવી લીધા. યુરોપના લક્ઝમબર્ગ ખાતે નોકરી અપાવવાનું કહી 4.49 લાખ પડાવી લેનાર શ્રીરંગ કન્સલ્ટન્સીના મહિલા સંચાલક સામે વધુ એક ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદ સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ નજીક વ્રજધામમાં રહેતા આશિષ કુમાર ચંદ્રકાંતભાઈ પટેલ અમદાવાદમાં વોડાફોન ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે યુરોપમાં લક્ઝમબર્ગ જવું હોય. મારા ઓળખીતા દીપાલીબેન શાસ્ત્રીને વાત કરી હતી. દીપાલીબેન થકી મારી ઓળખાણ વડોદરામાં શ્રીરંગ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ચલાવતા ખુશાલી ઉપાધ્યાય સાથે થઈ હતી. હું સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે સમન્વય સિલિકોન ખાતે ગત તારીખ 19/5/2024ના રોજ ખુશાલીને મળ્યો હતો. તેમણે લક્ઝમબર્ગ જવા માટે 9 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. મેં હા પાડી હતી. મારો પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ અને માર્કશીટો ખુશાલી ઉપાધ્યાયને મોકલ્યા હતા. તેમણે 4.50 લાખ હમણાં અને બાકીના 4.50 લાખ યુરોપ ગયા પછી પગારમાંથી કાપવાનું કહ્યું હતું. ખુશાલીએ આપેલો એપોઇન્ટમેન્ટ લેટર લઈને હું દિલ્હી VFS ગ્લોબલ ખાતે ગયો હતો. ત્યાં ગયા પછી મને જાણવા મળ્યું હતું કે એપોઇન્ટમેન્ટ લેટર ખોટો છે. ત્યારબાદ મને શંકા જતાં મેં રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ મેં આપેલા 4.49 લાખ ખુશાલીએ પરત આપ્યા નહોતા. છાણી સોખડા રોડ પર રવિશિખર ફ્લેટમાં રહેતા નીરવભાઈ રમેશભાઈ રાઠોડના ઓનાઓભાઈ હર્ષ રાઠોડને પણ યુરોપના લક્ઝમબર્ગ મોકલવાના બહાને ખુશાલી ઉપાધ્યાયે 3 લાખ પડાવી લીધા હતા, જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. TV18 ન્યૂઝ, વડોદરા.